પહલગામ આતંકી હુમલા બાદ દેશે બદલો માંગે છે અને બદલો લેવાશે જ। ભારત સરકારે જડબાતોડ જવાબ આપી રહી છે અને એટલે જ પાકિસ્તાનમાં પીવાના પાણીના પણ ફાફા પડી ગયા છે, ઉદ્યોગો પડી ભાંગ્યા છે, કૃષિ ઉત્પાદન અટકી ગયું છે અને અલ્ટિમેટલી પાકિસ્તાન આર્થિક રીતે ખોખલું થઈ ગયું છે। પાકિસ્તાનના નેતાઓએ દેશ છોડીને ભાગવા લાગ્યા છે। ભારત દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે સિંધુ જળ સમજૂતી રોકીને। આખરે જેની સૌથી વધુ ચર્ચા થાય છે સિંધુ જળ સમજૂતી છે શું અને પાકિસ્તાનને તેનાથી શું અસર થશે, જાણીએ આજના એક્સપ્લેનરમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સુરક્ષા અંગેની કેબિનેટ કમિટીની બેઠકમાં સિંધુ જળ કરારને સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવાયો। ભારતે પાકિસ્તાન સાથેની 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે। આખરે પાકિસ્તાનને શું અસર થશે તે પહેલા જાણીએ તો સિંધુ નદી એ પાકિસ્તાન માટે જીવાદોરી છે, કારણ કે સિંધુ નદીનું 80% પાણી પાકિસ્તાનને મળે છે। સમજૂતી રદ થવાથી સિંચાઈ માટે પાકિસ્તાનને પાણીની અછત થશે, કૃષિ ઉત્પાદનને અસર થશે। પાકિસ્તાનના ઉદ્યોગો પણ નદીના પાણીનો ઉપયોગ કરે છે। પાકિસ્તાનના ઉદ્યોગોને ખૂબ જ મોટો ફટકો પડશે, ઔદ્યોગિક ઉત્પાદન ઓછું થશે અને અલ્ટિમેટલી આર્થિક ફટકો પડશે। પાકિસ્તાનના લાખો લોકોએ સિંધુ નદીના પાણીનો જ ઉપયોગ કરે છે અને પાકિસ્તાનને એટલે જ પીવાના પાણીના ફાફા થઈ ગયા છે। હવે જાણીએ કે સિંધુ જળ સમજૂતી છે શું। 1947માં આઝાદી મળ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ થયો હતો પાણીને લઈ। 1949માં અમેરિકાના એક્સપર્ટ ડેવિડ લિલિયનથેલે પાણીની સમસ્યાને લઈ સલાહ આપી। 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ સમજૂતી થઈ અને તેને સિંધુ જળ સંધિ કહેવાય છે। તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા। ભારતને પૂર્વ ભાગની 3 નદીઓ જેમ કે બિયાસ, રાવી અને સતલજ પર નિયંત્રણ આપવામાં આવ્યું, તો પાકિસ્તાનને સિંધુ, ચિનાબ અને જેલમ એમ એ 3 નદીઓ પર નિયંત્રણ આપવામાં આવ્યું। ભારત આ નદીના 20% પાણીનો, જ્યારે પાકિસ્તાને 80% પાણીનો ઉપયોગ કરી રહ્યું છે અને આના જ માટે અત્યારે પાકિસ્તાને બોખરાઈ ગયું છે। ભારતના પગલાથી પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટો એ ભાન ભૂલ્યાને શેખી મારી દીધી કે સિંધુ નદી આપણી છે, આપણી નદીમાં આપણું પાણી વહેશે અથવા તેમનું લોહી। જોકે જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જડબાતોડ જવાબ આપતા કહ્યું કે તમારામાં હિંમત હોય તો આવી જાઓ, કારણ કે સિંધુની સંધિ રદ કરતા પાકિસ્તાનને પીવાના પાણીના ફાફા પડી ગયા છે। કૃષિ ઉત્પાદન, સિંચાઈ, ઉદ્યોગો બધા પર તેની સૌથી વધારે અસર થઈ રહી છે। 4.7 કરોડ એકરમાં સિંચાઈ એ થંભશે, 90% ખેતી પ્રભાવિત થશે, 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પર તેની અસર થશે અને વીજળીનું ઉત્પાદન 30% ઘટી જશે। હવે તમને એ પણ જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણખા જર્યા હોય ત્યારે ભારત તરફથી સિંધુ જળ સમજૂતીએ તોડી દેવાની વાત કરાય, તો છેલ્લા 2 દાયકામાં સિંધુ જળ કરાર પર ભારતનું વલણ આકરું બન્યું છે। 2001-2માં જ્યારે બંને દેશો વચ્ચે તંગદિલી વ્યાપી ત્યારે સિંધુ જળ કરારનો અંત લાવવાની વાત થઈ હતી। બાદમાં 2016માં ઉરીમાં ભારતીય સૈન્યના કેમ્પ પર થયેલા હુમલા બાદ પણ વાત થયેલી। ત્યારબાદ 2019માં પુલવામામાં સુરક્ષા દળો પર થયેલા હુમલા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું સ્ટેટમેન્ટ હતું કે સરકારે પાકિસ્તાનને પાણીનું વિતરણ અટકાવી દેવાનું નક્કી કર્યું છે। જોકે આખરે આ સિંધુ જળ સમજૂતી એ રોક્યા પછી ભારતની 3 સ્ટેપમાં લાંબી ગેમ છે શું, હવે તે પણ તમને જણાવી દઈએ। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે। સરકાર શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મના કુલ 3 પ્લાન પર કામ કરી રહી છે, જેથી પાણીનું એક ટીપું પણ પાકિસ્તાનને નહીં મળે। સ્ટેપ 1 છે નવી સિંધુ જળ સંધિની જમીન તૈયાર કરવી, સેકન્ડ છે પોતાના હિસ્સાના પાણીનો દરેક ટીપાનો ઉપયોગ કરવો અને થર્ડ સ્ટેપ છે કે પાકિસ્તાન જતા બધા પાણીને ભારત તરફ વાળવું। આ એક લોંગ ટર્મ પ્રોજેક્ટ છે જે વર્ષો ચાલશે। સૌથી પહેલા નદીઓમાંથી કાદવ કાઢવાનું કામ કરાશે, આનાથી પાણીને રોકવું, આનાથી તેની દિશા બદલવી સરળ થશે। નદીઓ પર બંધ અને બાકીના માળખાકીય પ્રોજેક્ટ્સે વધારવામાં આવશે। જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમાં ઝડપ લવાશે। પાણીને સંગ્રહ કરવા માટે જળાશયો બનાવીને નદીઓની દિશા બદલવા પર કામ શરૂ કરવામાં આવશે। એટલે ઓવરઓલ પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે। ભારત તરફથી પ્લાન રેડી છે, તૈયારીઓ થઈ ચૂકી છે, નેવીએ મિશન રેડી પણ કહી દીધું છે અને એટલે જ આતંકને પોષનારા પાકિસ્તાન સાથે 26 નિર્દોષ નાગરિકોનો બદલો લેવામાં આવશે। એકને પણ બક્ષવામાં નહીં આવે। તમારું શું કહેવું છે આ નાપાક પાકિસ્તાનની હરકતને લઈ? કમેન્ટ સેક્શનમાં જણાવો।